આજે પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સથી 16મા રોજગાર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા। દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં જગજીવન રામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા ભરતી થયેલા સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રો પ્રદાન કરવામાં આવ્યા હતા। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રો પ્રદાન કર્યા હતા। आपने जणावी दीए कि छेल्लो रोजगार मेळो 26 एप्रिलना रोज योजायो हतो। वडाप्रधाने 22 ऑक्टोबर 2022 रोज रोजगार मेळाना प्रथम तबक्कानो प्रारंभ कराव्यो हतो। अत्यार सुधीमां 9.73 लाखथी वधु लोकोने रोजगार मळ्यो छे। एसबीआई में एज क्लरिकल हूँ और मैं स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट का थैंक यू बोलना चाहूँगी। उन्होंने मेरी इतनी हेल्प की और आगे बस यही बोलना चाहूँगी जो लोग भी तैयारी कर रहे हैं कि कभी भी लाइफ में हार मत मानिए। अगर मैं कर सकती हूँ तो आप लोग भी कर सकते हैं। आज देशभर में 47 स्थानों पर रोजगार मेळाનું आयोजन थयुं छे। आ रोजगार मेळाના માધ્યમથી 50,000 કરતાં પણ વધારે નવ યુવાનોને નિયુક્ત પત્ર આપવાનું આજે બન્યું છે। 16મા રોજગાર મેળામાં આજે રાજકોટ આવવાનું થયું છે અને 85 કરતાં પણ વધારે યુવાઓને નિયુક્ત પત્ર આપ્યો છે। ત્યારે આ નિયુક્ત પત્ર જેમને મળ્યો છે તેવા સૌ યુવાનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। તેમના માતા પિતાને પણ અભિનંદન આપું છું। मैं यहाँ पर इंडियन रेलवे में टेक्नीशियन ग्रेड 3 इलेक्ट्रिकल के पद पर नियुक्ति दी जा रही है, तो इसको लेके मैं बहुत ज़्यादा खुश हूँ और अपने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का सहृदय धन्यवाद देना चाहता हूँ कि उन्होंने इस नौकरी को जो सिलसिला है इसको लगातार बरकरार रखते हुए हमको जो नियुक्ति दी जा रही है, तो इसके लिए प्रधानमंत्री जी का बार बार धन्यवाद देना चाहता हूँ कि उन्होंने इस नौकरी को देके हमारे परिवार में बहुत बड़ी खुशी लाई है। तो इसके लिए बहुत ज़्यादा मैं एक्साइटेड हूँ और बहुत ज़्यादा भारत की सेवा करने के लिए, भारत सरकार में अपना योगदान देने के लिए बहुत ज़्यादा खुश हूँ। तो जगजीवन राम रेलवे इंस्टिट्यूट है, ते इंस्टिट्यूटમાં रोजगार मेळाનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેને વર્ચ્યુઅલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સરકારી જે નવા ભરતી થયેલા કર્મચારીઓ છે તેમને નિમણૂક પત્રો આજે આપવામાં આવ્યા હતા। રોજગાર મેળાનું આયોજન કરીને રોજગાર પૂરો પાડવામાં આવ્યો છે, ત્યારે નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રો પ્રદાન કરવામાં આવ્યા હતા। 16મા રોજગાર મેળાનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું હતું।